વિચિત્રતાને જોઈ હે પરીક્ષિત રાજન, આ ભરતના ભાઈઓ કહેવા લાગ્યા કે આવા મૂર્ખને જળને સાચવીને આવા ગાંડાને પાળવાથી શું ફાયદો છે? ત્રણેય ભાઈઓ ભેગા થઈ ભરતજીને કહે છે કે આ પાવડો લઈને ખેતરે જા અને ત્યાં પાવડો બાંધજે અને સાંજે ઘેર પાછો આવજે. ભરત ખાબા ઉપર પાવડો લઈ ખેતરમાં ગયા. જમીન ઉપર પાવડો મૂકતા આંખોમાંથી આંસુની ધારા થઈ છે. આત્મામાંથી અવાજ આવ્યો, ભરત તું કોનો પાવડો બાંધીશ? ખેતરનો પાવડો બાંધીશ કે જિંદગીનો પાવડો બાંધીશ? તું કોનો પાવડો બાંધીશ? આનો બરાબર ઊંડો વિચાર કર. એમના અંતરમાંથી અવાજ આવે છે, ભરત પાળ બાંધવાની જરૂરિયાત તો તારી જિંદગીની છે. જિંદગીના પાળાને નહીં બાંધી લે તો આ વખતે બધું જ ઢોળાઈ જશે. માટે ચેતી જા, અખંડ ભગવાનના નામ જપ કર્યા કર. હવે તો મનનો જરા પણ વિશ્વાસ કરીશ નહીં. મન અતિ દુઃખદાયક છે. તને ક્યાં ફેંકી દેશે એની ખબર નહીં પડે. વિચારોના તરંગોમાં ભરતજી સવારથી સાંજ સુધી ખેતરમાં બેસી રહ્યા છે. સાંજે ઘેર આવે છે. ભાઈઓ પૂછે છે કેટલો પાળો બાંધ્યો? ભરતજીએ હાથ જોડ્યા છે, કહે છે ભાઈઓ મને કઈ સમજાણું નહીં. મને તમે શેનો પાળો બાંધવાની ભલામણ કરી હતી અને કેવો પાળો બાંધવો જરૂરી છે એના ગૂંચવણમાં મારો આખો દિવસ પસાર થઈ ગયો ને કાંઈ બાંધ્યું નથી. ભાઈઓ ખીજાઈને ભરતને ધમકાવવા લાગ્યા, તું તો સાવ મૂર્ખ છે. તારા જેવા પાગલ અને મૂર્ખને પાળવાથી શું ફાયદો? હે ભરત સાંભળી લે, જો તું કામ નહીં કરે તો ખાવા નહીં મળે. તારા જેવા પાગલને સાચવવાથી અમને શું મળવાનું છે? રોટલા પણ માથે પડે. આજે ભરતજીનો આત્મા વિચાર કરે, ક્યાં જાઉં? કોની આગળ હું વાત કરું? કોની આગળ હું રાવ કરું? કોને દોષિત બનું? ભગવાન સ્વામિનારાયણ સમજાવતા કે વ્યક્તિનું જીવન બાળકના હાથના રમકડા જેવું છે. બાળક ક્યારેય રમકડા સાથે રમે, એમને પ્યાર કરે તો ક્યારેક રમકડાને ગોદમાં લે છે. કોની પાસે રાવ કરો? એમના ભાઈઓ કહે તો ખેતરમાં જાઓ, ત્યાં ધ્યાન પાક્યું છે અને ચીડિયા ખાઈ જાય છે, એને ઉડાડજે અને ખેતરનું રખેવાળું કરજે. ભરત કહે કે બહુ સારું. હે રાજન, આજે ભરત ખેતરે આવ્યા છે. પાકેલ ધાનના ડૂડા ઉપર ચીડિયા પક્ષીઓ મધુર કલરવ કરતા દાણા ચૂમે છે. આ દ્રશ્ય જોઈ ભરતનું મન કહેવા લાગ્યો, કોનું રખેવાનું કરવા આવ્યો છો? રખેવાનું તો તારી